નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે વાત કરીશું લોકસભાના અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલા સામે ભારતના વિપક્ષોએ એક થઈને લગભગ 120 સંસદ સભ્યોએ એક થઈને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાનો પ્રસ્તાવ લોકસભાના સેક્રેટરી જનરલને આપ્યો છે. અને જવલ્લે જ જોવા મળતી આ એક એવી ઘટના છે કે જેમાં લોકસભાના અધ્યક્ષ કે જે હકીકતમાં સંસદના કસ્ટોડિયન કહેવાય બંધારણીય દ્રષ્ટિએ, એમની વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત કહો કે પ્રસ્તાવ જે રજૂ કરવામાં આવ્યો છે એ જોતા કદાચ આ પ્રસ્તાવ પસાર ન થાય તો પણ શ્રીમાન ઓમ બિરલા જે છે એમને અત્યંત ક્ષોભજનક અને શરમજનક પરિસ્થિતિમાં મૂકવાનો આ એક ચોક્કસ પ્રયાસ છે. અલબત્ત કયા કારણોસર શ્રીમાન ઓમ બિરલા સામે આ પ્રકારનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે? વિપક્ષી સંસદ સભ્યોનો આક્ષેપ છે કે શ્રીમાન ઓમ બિરલા ભારતની ભાજપ સરકાર બલકે એનડીએ સરકારની ઈશારે લોકસભા ચલાવી રહ્યા છે અને વિપક્ષી સાંસદો, ખાસ કરીને રાહુલ ગાંધી કે વિપક્ષી નેતા છે, એમને બોલવાની તક આપતા નથી. એમનું વલણ પક્ષપાત ભર્યું છે અને 8 વિપક્ષી સાંસદોને એમણે ગૃહમાંથી જે રીતે સસ્પેન્ડ કર્યા અને કોંગ્રેસની કેટલીક મહિલા સાંસદો સામે જે એમણે અવલોકનો કર્યા, એનાથી સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ કહો કે ઘર્ષણ એવું થયું છે કે આ વખતનું બજેટ સત્ર છે એમાં રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુનું જે અભિભાષણ હતું એ અભિભાષણ અને ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ શ્રીમતી નિર્મલા સીતારામને જે બજેટ રજૂ કર્યું એ પછી 2 તારીખથી કે આજે આ 10મી તારીખ થઈ, લાગ લગાટ તમે જુઓ તો છેલ્લા 8 દિવસમાં સંસદનું સત્ર, ખાસ કરીને લોકસભા જે છે એ ઓલમોસ્ટ ઠપ થયું છે. રાહુલ ગાંધી બોલવા જાય છે, સરકાર અને વિપક્ષ વચ્ચે જે રીતે મડાગાંઠ ચાલી રહી છે એ ઉકલતી નથી. રાહુલ ગાંધીનો દુરાગ્રહ છે કે તેઓ ભારતીય લશ્કરના ભૂતપૂર્વ વડા શ્રીમાન એમ નારવણેનું જે એક પુસ્તક છે એ પુસ્તકમાં એમને ચીનના મોરચે એમને પુસ્તકમાં ઘણી બધી વાતો લખી છે, પણ એમાં ગલવાન ખાતે જે ઘટના બની હતી એ ઘટનાનો ઉલ્લેખ કરીને એ જે કહેવા માંગે છે એ વાતને શ્રીમાન રાહુલ ગાંધી લોકસભામાં ફ્લોર પરથી કહેવા માંગે છે. અને સરકારનું કહેવું છે કે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતના સંરક્ષણ વિભાગે આ પુસ્તકને પ્રકાશિત કરવાની મંજૂરી આપી નથી. એટલે શ્રીમાન રાહુલ ગાંધી જે દુરાગ્રહ રાખે છે એ અનુચિત છે. સામા પક્ષે રાહુલ ગાંધી કહે છે કે વિપક્ષી નેતા તરીકે એમને બોલવાનો અધિકાર છે અને તેઓ આ પુસ્તકના અવતરણને ટાંકીને જે વાત કરી રહ્યા છે એ મુદ્દા ઉપરાંત મેં તમને કહ્યું તેમ સરકાર અને વિપક્ષ વચ્ચે જે ચકમક સતત ઝેરા કરે છે એને કારણે ગૃહ ચાલતું નથી અને એને કારણે ઘણા બધા મહત્વના વિધેયકો તો હાથ પર લેવાતા નથી. એટલું જ નહીં, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ શું થઈ, ટેરિફ અંગે શું સમજૂતી થઈ, એ અંગે પણ વિધિવત રીતે ગૃહમાં ચર્ચા થઈ શકતી નથી. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કે જે આમ બહુ જ જેને કહી શકાય ને કે એક સ્ટેટ્સમેન તરીકેની છાપ ધરાવે છે અને ગૃહનું બહુ સુપેરે સંચાલન કરતા હોવાની એક એમની છાપ છે, કોઈની પણ સાડાબારી રાખતા નથી. એમની સામે આ વખતે ગૃહમાં ભયંકર નારાજગી અને અસંતોષ વિપક્ષી સાંસદો દ્વારા, ખાસ કરીને કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને બાકીના બધા જ પક્ષો દ્વારા જોવા મળે છે. અને વિપક્ષોએ આક્ષેપ કર્યો છે કે લોકસભાના અધ્યક્ષ તરીકે એમની જવાબદારી છે કે પક્ષપાત રહિત, જેને કહી શકે ને કે ક્રિકેટમાં જેમ અમ્પાયર વર્તે એ રીતે લોકસભાના કસ્ટોડિયન તરીકે શ્રીમાન ઓમ બિરલાએ લોકસભાના અધ્યક્ષ તરીકે તદ્દન નિષ્પક્ષ રીતે વર્તવું જોઈએ. પરંતુ એને બદલે વિપક્ષી સાંસદો આક્ષેપ કરી રહ્યા છે કે સત્તાધારી સરકારના ઈશારે
એ નિર્ણયો લે છે અને એટલું જ નહીં, સરકારી પક્ષની તરફેણ કરી રહ્યા છે અને તેમનું વલણ જે છે એ સતત પક્ષપાત ભર્યું છે અને કોંગ્રેસી સાંસદો સામે તેઓ ક્યારેક ખોટા અવલોકનો કરે છે, ખોટી ટિપ્પણી પણ કરે છે. એટલે ટૂંકમાં બંધારણની કલમ 94C 94C અન્વયે લોકસભાના સાંસદોને એ અધિકાર છે કે લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ એ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે અને આ દરખાસ્તમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીએ, સમાજવાદી પાર્ટીએ, રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીએ, ત્યારબાદ DMK દક્ષિણ ભારતની અને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP, આ તમામ પક્ષોએ આમાં સહી કરી છે. પરંતુ રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા તરીકે આમાં સહી કરી નથી. એનું કારણ એ છે કે રાહુલ ગાંધી વિપક્ષી નેતા છે અને આમાં જે મુદ્દો લેવામાં આવ્યો છે એમાં એક મુદ્દો એ છે કે રાહુલ ગાંધીને વિપક્ષી નેતા તરીકે બોલતા અટકાવવામાં આવ્યા છે. એટલે રાહુલ ગાંધી પોતે આ કેસમાં પાર્ટી હોવાથી રાહુલ ગાંધીએ આ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી નથી અને સાથોસાથ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી એટલે કે મમતા બેનર્જીની પાર્ટીએ પણ આ દરખાસ્તમાં હજુ સહી કરી નથી. એવું નથી કે એ સરકારની તરફેણ કરી રહી છે, પરંતુ એમણે એવું કહ્યું છે કે અમે યોગ્ય સમયે અમે નિર્ણય લઈશું. પરંતુ હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 120 જેટલા સાંસદોએ સહી કરીને લોકસભાના સેક્રેટરી જનરલની જે ઓફિસ છે એમાં આ દરખાસ્ત આપી દીધી છે અને એમાં જે મુખ્ય મુદ્દાઓ કહેવામાં આવ્યા છે એ મુખ્ય મુદ્દો એ છે કે લોકસભામાં 2 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી જ્યારે બોલવા માંગતા હતા, ભારતીય લશ્કરના ભૂતપૂર્વ વડા MM નારવણેની પુસ્તક અંગે એ પુસ્તકના કેટલાક અવતરણોને ટાંકવા માંગતા હતા, ત્યારે એમને લોકસભાના અધ્યક્ષે બોલતા અટકાવ્યા અને ત્યારબાદ બીજા દિવસે પણ એમને જ્યારે બોલવાની કોશિશ કરી ત્યારે એમને અટકાવ્યા. હવે આ સમગ્ર મુદ્દો એ હતો કે રાષ્ટ્રપતિનું જે અભિભાષણ હોય એ રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષી નેતા સામાન્ય રીતે બોલતા હોય છે અને વિપક્ષી નેતાને સામાન્ય રીતે અટકાવાતા નથી. પરંતુ જ્યારે રાહુલ ગાંધી ચીનના સંદર્ભે જે એક સંવેદનશીલ માહિતી હતી અને લશ્કરી વડાનું કોટ આપીને એનું અવતરણ ટાંકી રહ્યા હતા, ત્યારે રાજનાથ સિંઘે દેશના સંરક્ષણ મંત્રી તરીકે વાંધો લેતા કહ્યું કે આ જે પુસ્તકનો ઉલ્લેખ કરે છે એ પુસ્તક હજુ છપાયું નથી. એ પુસ્તકને પ્રકાશિત કરવાની પરવાનગી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે આપી નથી. એટલે સંરક્ષણ મંત્રાલયની પરવાનગી વિના જો કોઈ પુસ્તક પ્રકાશિત જ ન થયું હોય તો રાહુલ ગાંધી એનો ઉલ્લેખ સી રીતે કરી શકે. હવે રાહુલ ગાંધીએ બીજા દિવસે એ પુસ્તક જે છે એ ગૃહમાં રજૂ કર્યું, ગૃહની બહાર રજૂ કર્યું અને એમને એવું કહ્યું કે જુઓ, મારી પાસે આ પુસ્તકની ફિઝિકલ કોપી છે. અલબત્ત પેંગ્વિન જે છે, જે આ પુસ્તકનું પ્રકાશન કરતા છે, એ કહે છે કે અમે આ પુસ્તકને હજુ માર્કેટમાં મૂક્યું નથી. એની પ્રી ઓર્ડર વખતે જે એક હાર્ડ બાઉન્ડ કોપી તૈયાર થઈ હતી એ રિવ્યૂ લખાવવા માટે તૈયાર થઈ હતી, પરંતુ કોઈ સ્પષ્ટ ગળું ખોંખારીને કહેતું નથી. તો રાહુલ ગાંધી જે છે એ સામા પક્ષે 15મી ડિસેમ્બર 2023ના રોજ MM નરવણે જે એક ટ્વીટ કર્યું હતું ને એ ટ્વીટમાં એમણે એવું કહ્યું હતું કે મારું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે અને હવે ઉપલબ્ધ છે, એટલે હેપી રીડિંગ અને જય હિન્દ કરીને એમને જે ટ્વીટ પર મેસેજ મૂક્યો તો એ બતાવે છે. પેંગ્વિને સ્પષ્ટતા કરી છે, પેંગ્વિન એટલે કે પ્રકાશન સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે હજુ અમને ભારત સરકાર દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવાની વિધિવત મંજૂરી મળી નથી. એટલે હાર્ડબાઉન્ડ બુક જે છે એ માત્ર લિમિટેડ કોપી હોઈ શકે. અલબત્ત હજુ કોઈ, મેં તમને કહ્યું તેમ, મગનું નામ મરી પાડતું નથી અને સ્પષ્ટતા આવતી નથી, પરંતુ બંને પક્ષોની પીન આ મુદ્દે ચોંટી ગઈ છે કે રાહુલ ગાંધીને તમે શા માટે બોલવા દેવામાં આવતા નથી. અને રાહુલ ગાંધી જે મુદ્દો ઉપાડી રહ્યા છે એ બહુ સંવેદનશીલ મુદ્દો છે. અલબત્ત એ સિવાય એવું થયું કે 4 ફેબ્રુઆરીએ 3 ફેબ્રુઆરીએ આ ઘટનાક્રમ બન્યો. એ 2 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીને બોલવા ન દીધા. 3 ફેબ્રુઆરીએ કોંગ્રેસી સાંસદો જ્યારે ગૃહમાં આ મુદ્દે હોબાળો મચાવી રહ્યા હતા, ગોકીરો મચાવી રહ્યા હતા, ત્યારે લોકસભાના અધ્યક્ષે 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા. અને 4મી તારીખે એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ, જેના વિશે આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ સંસદ તરફ જે ગર્ભિત ઇશારો કર્યો છે એ સંસદ સભ્ય મોટેભાગે નિશિકાંત દુબે હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે નિશિકાંત દુબે અંગે એવો આક્ષેપ કરતા વિપક્ષી સાંસદો કહી રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસી, કે
ભાજપના આ સંસદને બે ભૂતપૂર્વ કોંગ્રેસી વડાપ્રધાનો વિરુદ્ધ બેફામ, વાંધાજનક, વ્યક્તિગત, હિનપતભર્યા આક્ષેપો કરવા દેવાની છૂટ અપાઈ અને ત્યારે લોકસભા અધ્યક્ષે એ સંસદ સભ્યને રોક્યા નહીં, એમને બોલવા દેવાયા, એમને ટોકવામાં નહીં આવ્યા અને એને કારણે એમને બે રોકટોક બેફામ વાણીવિલાસ કરી અને ભૂતપૂર્વ બે વડાપ્રધાનો, કોંગ્રેસી વડાપ્રધાનો વિરુદ્ધ આક્ષેપો કર્યા, એમના ચારિત્ર્ય વિશેની વાત કરી અને વિપક્ષ એવું કહે છે કે આમાં ગૃહના ઔચિત્યનો ભંગ થતો હતો, વૈધાનિક પરંપરા જે છે એ નેવે મુકાતી હતી અને છતાં પણ લોકસભાના માનનીય અધ્યક્ષ ઓમ બિરલા સાહેબે આ સાંસદને રોક્યા નહીં. ત્યારબાદની જે ઘટના બની એ ઘટના એવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે શિરસ્તો એવો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષી નેતા બોલે ત્યારબાદ ચર્ચાનું સમાપન આભાર પ્રસ્તાવ સ્વરૂપે સૌથી છેલ્લે વડાપ્રધાન કરતા હોય છે. ટૂંકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિવસે લોકસભામાં પોતાનું આભાર પ્રવચનનું સમાપન કરવાના હતા, પરંતુ લોકસભાના અધ્યક્ષે જાહેરાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે બેઠક છે એની આસપાસ કેટલાક કોંગ્રેસી સાંસદો આવી ગયા હતા, વિપક્ષી સાંસદો આવી ગયા હતા અને તેઓનો ઈરાદો લોકસભાના અધ્યક્ષની માહિતી અનુસાર જે એમને ગૃહમાં કહ્યું હતું કે એમને નક્કર એવી માહિતી મળી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એમની સુરક્ષા જોખમાં એ રીતના કંઈક અંધારી ઘટના બને એવી એમને દહેશત હતી, એવી એમને નક્કર માહિતી મળી હતી. એટલે એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે આપ મહેરબાની કરીને ગૃહમાં ન આવતા. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ન આવ્યા અને રાજ્યસભામાં જઈને એમને પોતાનું રાષ્ટ્રપતિના અભિભાષણનું સમાપન પ્રવચન તો કર્યું, પરંતુ વિપક્ષી સાંસદોનું કહેવું છે કે લોકસભાના અધ્યક્ષે આ જે અવલોકન કર્યું અને કથિત નક્કર માહિતીની વાત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં લોકસભાના ગૃહમાં હોય, જ્યાં બધા કેમેરા ચાલતા હોય, વિપક્ષી સાંસદો કરતાં સત્તાધારી પક્ષના સાંસદોની બહુમતી હોય, સાર્જન્ટ હોય, સુરક્ષાનો પુખ્ત બંદોબસ્ત હોય અને છતાં પણ વિપક્ષના કેટલાક સાંસદો કે મહિલા સાંસદો કઈ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરી શકે, દેખાવો કરવા કે ગોકીરો મચાવવો કે સૂત્રોચ્ચાર કરવા અલગ વાત છે, પરંતુ જે દહેશત લોકસભા અધ્યક્ષે વ્યક્ત કરી એ વિપક્ષી સાંસદોને થોડીક બેબુનિયાદ લાગી અને એમણે એવું કહ્યું કે લોકસભા અધ્યક્ષે જે બંધારણીય દ્રષ્ટિએ લોકસભાના કસ્ટોડિયન ગણાય એમને ગૃહની ગરિમા અને પરંપરાનું પાલન કરવાની જવાબદારી હતી, પરંતુ એ પોતાની ફરજ ચૂક્યા છે, એમને લોકસભાનું ડેકોરમ જાળવ્યું નથી અને વિપક્ષી સભ્યોની અવગણના કરી છે અને જે આ આક્ષેપ કર્યો છે એમના કહેવા અનુસાર એ અનુચિત છે અને એ પણ એક કારણ છે કે એના કારણે વિપક્ષી સંસદ સભ્યોએ નોટિસમાં એવું લખ્યું છે કે અત્યંત ભગ્ન હૃદયે દુઃખી થઈને અમે શ્રીમાન ઓમ બિરલા સામે આ અવિશ્વાસની દરખાસ્ત લાવી રહ્યા છે. આ દરખાસ્ત મંગળવારે સવારે મલ્લિકા અર્જુન ખડગેની ઉપસ્થિતિમાં મળેલી મિટિંગમાં લગભગ તમામ વિપક્ષી નેતાઓ હાજર હતા, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને મુખ્ય 3 મુદ્દાઓ જે મેં તમને કહ્યું, એક, રાહુલ ગાંધીને વિપક્ષી નેતા તરીકે બોલવા ન દેવામાં આવ્યા, બીજું કે 8 સંસદ સભ્યો જે છે એ 8 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવચન ન કરી શકે એ માટે અંધારી ઘટનાનો જે લોકસભા અધ્યક્ષે ઉલ્લેખ કર્યો, અને બીજું કે કોંગ્રેસના મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે અમારા અંગે જે ઉચ્ચારણો કે અવલોકનો કરવામાં આવ્યા એ ખોટું છે. સામા પક્ષે કિરણ રિજિજુએ કહ્યું કે જ્યારે કોંગ્રેસની કેટલીક મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકથી આગળ બીજી લાઈન સુધી આવી ગઈ હતી, ત્યારે ભાજપની કેટલીક મહિલા સાંસદો પણ ઉશ્કેરાઈને આગળ વધી અને એમનો સામનો કરવા જતી હતી, કારણ કે ભાજપ પાસે મહિલા સાંસદોની સંખ્યા પણ વધુ છે. પરંતુ સંયમ જાળવીને ભારતીય જનતા પક્ષે, કિરણ રિજિજુના કહેવા પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોએ, મહિલા સાંસદોએ સંયમ જાળવીને લોકશાહીની ઉજળી પરંપરાને ટકાવી રાખી, જ્યારે સામા પક્ષે કોંગ્રેસી અને વિપક્ષી સાંસદોએ ગૃહની ગરિમા જે છે લજવી. અલબત્ત આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો આમને સામને થતા જ રહેશે, પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે શું લોકસભાના અધ્યક્ષને અત્યારે જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શું ખરેખર એમને
સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકે ખરી? અત્યારે જે આંકડા મળી રહ્યા છે એ આંકડા જોતા ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી છે. સ્પષ્ટ બહુમતી કરતાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી. 543ના ગૃહમાં ભારતીય જનતા પાર્ટી પાસે 240 છે, પરંતુ નીતિશ કુમારનું જનતા દળ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને કારણે ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી છે. એ ઉપરાંત બીજા ઘણા બધા સાથી પક્ષો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ અત્યારે 300 સાંસદોથી ઉપર છે. એટલે એવું તો ન જ કહી શકાય કે ઓમ બિરલા વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે એ પસાર થઈ જશે. પરંતુ પરંપરા શું છે, પ્રણાલી શું છે, એ સમજાવવા માટે હું ચોક્કસ કહી શકું કે ભૂતકાળમાં લોકસભાના 3 અધ્યક્ષો વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી, જેમાં ગુજરાતના ગાંધીનગરના સાંસદ ગણેશ વી માવલંકર, જીવી માવલંકર સાહેબ સામે 1954માં પહેલી વખત દરખાસ્ત આવી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં એમની પાસે 489ના ગૃહમાં 364ની બહુમતી હતી. છતાં નહેરુએ એ દરખાસ્ત જે છે એના પર ચર્ચા કરવા માટે વિપક્ષને વધુ સમય આપવાની ઉદારતા દાખવી હતી, એવું જયરામ રમેશે આજે પોતાના એક ટ્વીટમાં કહ્યું છે. ટૂંકમાં 1954માં પહેલી વખત એ દરખાસ્ત મુકાઈ હતી, જે પસાર નહોતી થઈ. ત્યારબાદ 1966માં હુકમસિંહ નામના લોકસભા અધ્યક્ષ છે, એમની સામે પણ દરખાસ્ત આવી હતી, એ પણ પસાર નહોતી થઈ. અને 1987માં છેલ્લે બલરામ જાખડ વિરુદ્ધ દરખાસ્ત આવી હતી, એ પણ પસાર થઈ નહોતી. પસાર દરખાસ્ત સામાન્ય સંજોગોમાં થતી નથી, કારણ કે આ બજેટ સત્ર ચાલે છે અને બજેટ સત્રમાં તો સરકાર પ્રતિદિન એક પ્રકારની કસોટીમાંથી પસાર થતી હોય છે, કારણ કે દરેક દિવસ બજેટનો ક્રુશિયલ જ હોય છે. પરંતુ અવિશ્વાસની દરખાસ્ત પસાર ભલે ન થાય, પરંતુ લોકસભા અધ્યક્ષને નીચું જોવાપણું થાય, ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે, શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે, એટલા માટે વિપક્ષે આ પેત્રો રચ્યો છે. હવે નિયમ શું છે? તો મેં તમને કહ્યું કે લોકસભાના અધ્યક્ષને બંધારણની કલમ 94C ક અન્વયે નોટિસ આપી શકે. લોકસભાના માત્ર 2 સંસદ સભ્યો પણ આ દરખાસ્ત જે છે એ રજૂ કરી શકે. પછી એના પર અન્ય સંસદ સભ્યો જે છે એ સહી કરી અને આ પ્રસ્તાવ જે છે એ લોકસભાના સેક્રેટરી જનરલના કાર્યાલયમાં આપે. અને પછી જ્યારે સેક્રેટરી જનરલને આ પ્રસ્તાવ મળે ત્યારે ડેપ્યુટી સ્પીકર જે છે એ જે ફરિયાદ આવી હોય એની ભાષા ચકાસે છે. એમાં બદનક્ષીભરી વાત નથી કરી, વ્યક્તિગત ગંદા કે ખોટા આક્ષેપો નથી કર્યા. એ બધું ચકાસી અને લોકસભાના ઉપાધ્યક્ષ જે છે એ આ દરખાસ્ત અંગે આગળનો નિર્ણય લે છે. હવે પ્રવર્તમાન લોકસભા છે એમાં નાયબ અધ્યક્ષ છે જ નહીં, એટલે લોકસભાના કોઈ એક સિનિયર મોસ્ટ સંસદ સભ્યને કદાચ આ જવાબદારી સોંપાય અને ત્યારબાદ એડમિસિબલ સ્ટેજ, એટલે કે આ દરખાસ્ત જે છે એ સ્વીકારવી કે ન સ્વીકારવી, એ લોકસભાનું સેક્રેટરી જનરલનું જે કાર્યાલય છે એ સિનિયર મોસ્ટ સભ્ય જે છે, કારણ કે લોકસભાના અધ્યક્ષ પોતે પોતાના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે નિર્ણય લઈ શકતા નથી, એટલે કોઈ એક સિનિયર મોસ્ટ સંસદ સભ્ય જે છે એ ભાષા સુધી અને એની અંદર જે આક્ષેપો થયા હોય અથવા તો જે કંઈ તાર્કિક રજૂઆત હોય એના આધારે આ દરખાસ્ત જે છે એ ગૃહમાં રજૂ કરવા લાયક હોય તો એ ગૃહમાં રજૂ કરશે. અને જો લોકસભામાં 50 કે એથી વધુ સાંસદો ઊભા થઈને લોકસભાના અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્તને જો ટેકો આપે તો પછી 14 દિવસની અંદર ગૃહમાં આ દરખાસ્ત રજૂ કરવી પડે અને 10 દિવસમાં એનો નિકાલ લાવવો પડે. હવે એ સંજોગોમાં લોકસભા અધ્યક્ષની ભૂમિકા શું હોઈ શકે? જેવી આ દરખાસ્ત ગૃહમાં દાખલ થાય એ સાથે જ લોકસભા અધ્યક્ષ પોતાનું સ્થાન છોડીને સામાન્ય સંસદ સભ્યની માફક એમને ગૃહમાં બેસવું પડે અને જ્યારે દરખાસ્તની ચર્ચા થતી હોય ત્યારે એ પોતે કલમ 96 બંધારણની કલમ 96 પ્રમાણે પોતે પોતાનો બચાવ કરી શકે, પરંતુ જ્યારે મતદાનનો સમય આવે ત્યારે એ પોતે માત્ર એક પોતાનો વ્યક્તિગત મત જે છે આપી શકે, પરંતુ જો ટાઈ પડે તો એ ટાઈમાં પોતે કાસ્ટિંગ વોટ ન આપી શકે. આ અલબત્ત આ બંધારણીય દ્રષ્ટિએ મેં તમને કહેલી વાત છે, જેમાં એવું ચોક્કસ કહી શકાય કે ભારતના બંધારણમાં લોકસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તેમની હકાલપટ્ટી કરવાનો નિયમ જરૂર છે, પણ આજ દિન સુધી
છેલ્લા 76 વર્ષનો જે ભારતનો જે બંધારણીય ઇતિહાસ છે એમાં એકેય અધ્યક્ષની હકાલપટ્ટી થઈ નથી, એમની સામે કોઈ દરખાસ્ત પસાર થઈ નથી. આપણે પણ ઈચ્છીએ કે ઘીના ઠામમાં ઘી પડે, કારણ કે લોકશાહીમાં, ખાસ કરીને ડેમોક્રેસીમાં, ડાયલોગ, ડિબેટ, ડિસ્કશન, ડિસેન્ટ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ને તેમ વાદે વાતે જાયતે તત્વબોધઃ, એટલે ચર્ચા વિચારણાના અંતે કંઈક સુમેળભરો નિર્ણય આવે એ જ ઇષ્ટ છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમે હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, લોકસભાના અધ્યક્ષનો જે એમની વર્તણૂક જે છે એ ખરેખર પક્ષપાતભરી હતી? આવનારા દિવસોમાં શું થશે? એમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થશે, નહીં થાય? આપના અનુમાન, અટકળો અને અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.